ભરૂચ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાં મુસાફરી દરમિયાન મોબાઈલ ઝૂંટવાના પ્રયાસના મામલે સુરત રેલવે એલસીબી ટીમે ઉકેલ્યો છે। 4 ઓગસ્ટે પાનોલી સ્ટેશન નજીક જયપુર બાંદ્રા ટ્રેનમાં અશોક ગુર્જરનો મોબાઈલ ઝૂંટવાનો પ્રયાસ થતા તેઓ ટ્રેન નીચે આવી જતા મૃત્યુ પામ્યા હતા। ભરૂચ રેલવે પોલીસે બીએનએસની કલમ 105 હેઠળ ગુનો નોંધ્યો હતો। સીસીટીવી અને ઇન્ટેલિજન્સ આધારે મુખ્ય આરોપી ઈશ્વર અને સહઆરોપી રાકેશ વસાવાની ધરપકડ કરાઈ છે। આરોપીઓએ અન્ય 6 મોબાઈલ ચોરીની કબૂલાત કરી છે। પોલીસે તેમને રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે। તે દરવાજામાં બેસીને મોબાઈલ વાપરતા હતા અને પ્લેટફોર્મ ઉપર એક ઈસમ એના હાથ ઉપર હાથ મારીને મોબાઈલ પાડવાનો પ્રયત્ન કરે છે અને મોબાઈલ પાડી દે છે। જે અરસામાં જે અશોક ગુર્જર છે એ ટ્રેનમાંથી દરવાજામાં બેસેલા હતા તે ત્યાંથી ટ્રેનમાંથી પડી જાય છે પ્લેટફોર્મ ઉપર અને ટ્રેનની નીચે આવીને કપાઈ જવાથી એનું મૃત્યુ થાય છે।